એક મુમુક્ષુ આત્માને દીક્ષા તો રંગે ચંગે થઈ ગઈ, પણ આજે આટલી મોટી સભાની અંદર પરિવારની એવી ઈચ્છા હતી કે સાહેબ વધુમાં વધુ ભાઈઓ અને બહેનો અહીંયા પધારે અને અમારા પરિવારમાંથી જે આત્મા મોક્ષ માર્ગ તરફ આગળ વધે છે, આ પૂજ્યપાદ ગુરુદેવસિંહજીએ એમનો એક નિયમ હતો અથવા તો વાચનાની અંદર અમને ગુરુદેવસિંહજી વારંવાર કહેતા હતા કે હે સાધુઓ, તમને જે મેં દીક્ષા આપી છે માત્ર સ્વ કલ્યાણ માટે નથી, તમે તમારું કલ્યાણ કરીને તમે વહેલા મોક્ષમાં પહોંચી જાઓ એવા સ્વાર્થ ભાવને સેવવા માટે તમને મેં દીક્ષા નથી આપી. તમે ઊંચામાં ઊંચું ચારિત્ર પાળજો, પ્રભુની આજ્ઞાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાળજો અને એના દ્વારા જે તમે ગુરુની કૃપા મેળવો, બે ચીજ તમને મળશે. એના દ્વારા શુદ્ધિ મળશે, એ તમે વાપરી જજો, પણ બીજા નંબરમાં પુણ્ય જે તમને મળે એ જગતને આપજો. આ જગત દુઃખમાં, દોષોમાં, પાપોની અંદર ખૂબ રીબાઈ રહ્યું છે. અનેક રીતે બિચારા જીવો એ દુઃખી છે, તો તમે જે પુણ્ય ઉત્પન્ન કરો એ પુણ્ય આ દુઃખી એવા જગતને આપજો અને જગતને વધારેમાં વધારે શાતા મળે, વધારે ને વધારે આત્માઓ પવિત્ર બને એવા પ્રયત્ન કરજો. આ ગુરુદેવે અમને આપેલી આ શીખ છે. આ મોક્ષને પણ, આ જ્ઞાન યોગી વિજયજી મહારાજજીને પણ આજે આ પ્રેરણા કરવાની કે તમે પણ ઊંચામાં ઊંચું ગુરુદેવ જે ઈચ્છતા હતા એ પ્રમાણેનું ચારિત્ર પાળજો. એના દ્વારા શુદ્ધિ જે મળે એ તમારા આત્મા માટે રાખજો અને જે પુણ્ય મળે એ જગતને આપજો. સરસ મજાનું સ્વ કલ્યાણ કર્યા પછી સર્વ કલ્યાણ, જગતના કલ્યાણ માટે તમે નીકળજો અને તમે એવા પાવર હાઉસ બનજો કે જે પાવર હાઉસ દ્વારા અંદરથી નીકળેલી એ શક્તિ એ જગતમાં જાય. અનેક લોકો ધર્મને પામે, અનેક લોકો શાસનમય બને, અનેક લોકો ચારિત્રમય બને અને એ રીતે એમના આત્માનું કલ્યાણ થાય. પૂજ્યપાદ ગુરુદેવસિંહજીએ કહેલી આ હિત શિક્ષા આજે એમને આપી છે. ગુરુદેવસિંહજી જેમના રાગ રાગની અંદર કરુણા હતી, પૂજ્યપાદ ગુરુદેવસિંહજી જેમનું હૈયું અત્યંત કરુણા ભીનું હતું. જ્યાં ને ત્યાં જીવો જ્યાં દુઃખી દેખાય ત્યાં એ રહી શકતા નહીં હતા. દુકાળો પડે છે બુંદેલખંડ, એમપીના બોર્ડર ઉપર આવેલું બુંદેલખંડ. પૂજ્યપાદ ગુરુદેવસિંહજી એ વખતે મુંબઈમાં હતા અને એમને સમાચાર મળ્યા કે બુંદેલખંડની અંદર ત્યાં દુકાળ ચાલે છે અને પશુઓ ટપટપ મરી રહ્યા છે. ખેડૂતોએ પોતાના પશુઓને એમને છોડી દીધા છે અને કસાયો એને લઈને કતલખાને કાપી નાખે છે. ગુરુદેવસિંહજી મુંબઈની અંદર આ આખો રિપોર્ટ એમને મળ્યો. ગુરુદેવ ધ્રુસકે ને ધ્રુસકે રહ્યા. અરે અમારા જેવા જીવતા હોવા છતાં આટલા બધા પશુઓ કતલખાને જતા હોય. અને ગુરુદેવે ત્યાં યોગેશભાઈ, લલિતભાઈ ધામી વગેરે બધા યુવાનો, રાજુભાઈ વગેરે બધાને બોલાવ્યા. ગમે તે કરો, તમે આ બુંદેલખંડના આ પશુઓને બચાવી લો. અને ગુરુદેવ મુંબઈમાં હોવા છતાં કરોડો રૂપિયાનું ફંડ કરાવ્યું. જ્યાં જાય ત્યાં વાત કરે. ગુરુદેવની કરુણા એટલી હતી કે જેને કારણે પોતાનો એવો કોઈ વિશિષ્ટ જુદી કોઈ વાત નહીં, નિસ્વાર્થ ભાવે એ રૂપિયા ભેગા કરે અને જગતના કલ્યાણની અંદર, જીવોના કલ્યાણની અંદર એ રૂપિયા વપરાઈ જતા હતા. બુંદેલખંડના એ પશુઓને બચાવ્યા. આ બાજુ મદ્રાસની અંદર સુનામી આવ્યું, ત્યાં પણ એમની કરુણા વહી ગઈ. ત્યાં પણ આપણા યુવાનો ત્યાં પહોંચ્યા અને ત્યાંના જીવોને પણ બચાવ્યા. જ્યારે ગુજરાતની અંદર 3 વર્ષનો દુકાળ હતો અને આજ આપણું આ તપોવન અહીંયા જ્યારે શાંતિનાથ પ્રભુની અંજન સલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ પૂજ્યપાદ ભુવનભાઈ સુરેશ્વરજી મહારાજા એ વખતે હાજર હતો અને ત્યારે જુદી જુદી પાંજરાપોળના ટ્રસ્ટીઓ પૂજ્યપાદ ગુરુદેવસિંહજી પાસે આવ્યા. આ અમારું રાજીનામું લઈ લો. હવે અમારી આંખની સામે જેને બાળકની જેમ અમે સાચવ્યા છે એ પશુઓ એ ટપોટપ મરતા જાય, અમે જોઈ શકીએ એમ નથી. હવે અમારી જે એફડી હતી સંપત્તિની એ પણ અમે બધી પૂરી કરી નાખી છે. ધનવાનોની પાસે 2-3 4 વખત ગયા છે અને રૂપિયા ભેગા કરીને આ પશુઓને સાચવ્યા છે. આજે અમારી પાસે કંઈ નથી.
કોની પાસે જઈએ, ક્યાં અમારો ખોળા પાથરીએ? અને આ રીતે જ્યારે આજ તપોવનની અંદર ગુરુદેવની પાસે જ્યારે આ ટ્રસ્ટીઓ આવ્યા, સાહેબ અમારું રાજીનામું લઈ લો, અને ત્યારે પણ ગુરુદેવ ધ્રુસકે રહ્યા. સર્વે કરવામાં આવ્યો લલિતભાઈ પાસે કે કેટલા પશુ, કેટલી પાંજરા પર 5-6 મહિના સુધી એમને ઘાસ પહોંચાડવું હોય, કેટલા રૂપિયાની જરૂર પડે. અને ત્યારે સર્વે કરતા ખબર પડી કે 2.5 કરોડ રૂપિયાની જરૂર પડે. જ્યારે જુદા જુદા આચાર્ય ભગવંતોએ કરોડો રૂપિયા પ્રેરણા કરાવવા દ્વારા જીવદયાની અંદર વપરાવી દીધેલા હતા, ત્યાર પછી પણ 2.5 કરોડ રૂપિયાની જરૂર પડે. પૂજ્યપાદ ગુરુદેવશ્રીજી એ વખતે ભુવન સુરી મહારાજજી અહીંયા એમના આશીર્વાદ લીધા. ગયા આ શાંતિનાથ દેરાસરે ત્યાં પ્રભુની પાસે વંદના કરીને સંકલ્પ કર્યો કે મુંબઈ ચંદનબાળા સુધી પહોંચું, ત્યાં સુધીમાં મારે 2.5 કરોડ રૂપિયા પ્રભુ ભેગા કરવાના આપની કૃપાથી. સંકલ્પ કરીને નીકળ્યા. સુરત વગેરે ઘણા સ્થાનોમાં ગયા અને એમનું એક પ્રવચન એમ સામાન્યથી હસતા હતા, એ કહેતા હતા, કોઈ પણ એમ કહે કે ગુરુદેવ અહીંયા પધારો અને અમને પ્રવચન આપો. હસતા ગુરુદેવ કહેતા હતા, મારા પ્રવચનની કિંમત હમણાં 2 લાખ રૂપિયા છે. 2 લાખ, તમે 2 લાખ ભેગા કરી આપવાના હોય જીવદયા માટે તો હું તમારા દ્વારા પ્રવચન આપું. અને 2 લાખ તો શું, ગુરુદેવ એટલા પુણ્યશાળી હતા કે 2 લાખની તો કોઈ વાત જ ન હોય, લાખો રૂપિયાના ઢગલાઓ થયા. અરે અમારા સાવિકા બહેનોએ ઘરેણાઓના ઢગલાઓ કર્યા છે, ભાઈઓએ રૂપિયા લખાયા, અમારે પુણ્ય બાંધ્યું છે, અને બહેનોએ પોતાના ઘરેણા ઉતારીને આપ્યા છે. કિલો બંધ સોનું એ વખતે ભેગું થયું છે. અને આ રીતે 5 મહિના સુધી ગુજરાતના તમામ પશુઓને આ ગુરુદેવશ્રીજીએ સાચવ્યા. ચલો આજે ખાસ મને પણ કહેવાનું મન થઈ જાય કે આવો એક મુમુક્ષુ આટલા ઊંચા પરિવારમાંથી આટલી જાજલ્યવાન દીક્ષા અહીંયા થઈ છે, ત્યારે હમણાં લગભગ 2700 જેટલા પશુઓ પકડાયા છે. 2700 જેટલા ખટલો ચાલ્યો, બધા આપણે લઈ લીધા. અને અને ઈડર એ પાંજરાપોળની અંદર એ બધા પશુઓને એ મૂકી દેવામાં આવ્યા. આવા હજારો પશુઓ આપણે પકડીએ છીએ અને પકડીને એને આપણે સાચવી લઈએ છીએ. જીવ દયા એ તો આપણો પ્રાણ છે, પ્રાણ. આજે કોઈકને બચાવેલા હશો, આવતીકાલે કતલખાનાની અંદર આવતા કોઈ ભાવની અંદર જ્યારે આપણે કપાવવા માટે જઈ રહ્યા હોઈશું, ત્યારે આજનો આ પુણ્ય એ ત્યારે ઉદયમાં આવશે. અને જેમ આજે આપણે કોઈકને બચાવતા હોઈએ, આવતીકાલે આપણને પણ કોઈ બચાવી લેશે. આજે મને એમ થાય કે આવું સરસ મજાનું કાર્ય, આવા મહાવ્રતો સર્વ જીવોને અભયદાન આપવાના દ્રઢ સંકલ્પ સાથે આપણા આ જ્ઞાન યોગી વિજયજી જ્યારે આજથી એ સંયમના ઊંચા પંથે ડગ માંડી રહ્યા છે. અહીંયા આવેલા તમામ ભાઈઓ અને બહેનો એમને હવે એ જે જીવદયાનું ઊંચામાં ઊંચું પાલન કરશે એની અનુબંધના રૂપે ચાલો આપણે આ 2700 જે પશુઓ છે એને બચાવવા માટેનો આપણો નક્કર પુરુષાર્થ કરીએ. ખાલી અનુમોદના નહીં. જ્ઞાન યોગી મહારાજ અમે તમારી વડી દીક્ષા જોઈ બહુ મજા આવી ગઈ, મીઠાઈઓ ખાધી અને ઘેરે ચાલ્યા ગયા, એ નહીં. સક્રિય અનુમોદના. જેટલા પણ ભાઈઓ બહેનો આવ્યા છે, તમામ ભાઈઓ અને બહેનો તમારા ઉછળતા હૃદય આ 2700 પશુઓ ચાલો આ મંગલ પ્રસંગે આપણે બધા સાચવી લઈએ અને તમામને અભયદાન આપણા દ્વારા જ અપાઈ જાય એવું એક મંગલ કાર્ય તમે બધા આજના આ મંગલ કાર્યની અંદર કરીને સક્રિય અનુમોદના આ વડી દીક્ષાની તમે કરો એવી મારી તમને બધાને અંતરથી પ્રેરણા છે. ખૂબ ઉછળતા હૃદયે આ જીવોને બચાવવાના તમારા ભાવો લાવજો અને તમે સારામાં સારું દાન એના માટે લખાવીને તમે આ જીવોને અભયદાન આપજો. 15 દિવસ પહેલા રાત્રે 2 વાગે એક ટ્રક આપણા યુવાનો કોઈ કાર્યક્રમમાંથી આવતા હતા અને હાઈવે રોડ ઉપર મહેસાણા રોડ ઉપર ટ્રક જોઈ એને આતરી લીધી. યુવાનોએ પ્રયત્ન કરીને ઢોર લેવા માટેનો પ્રયત્ન કર્યો, એમાં ઘેટા બગેરા ભરેલા હતા. એમને એમ ખબર કે 100-150 હશે.
આવી એક ટ્રક નહીં, બીજી ત્રીજી ચોથી પાંચમી 9 ટ્રકો એ લોકોએ પકડી. અમદાવાદમાંથી બધા યુવાનોને બોલાવી લાવવામાં આવ્યા. 25-30 યુવાનો થઈ ગયા. 9 ટ્રકના ડ્રાઈવરો, કંડક્ટરો, કસાઈઓ શાંતસભા આવી ગયા. પોલીસનો સહારો લીધો. સવારના 8-9 વાગ્યા સુધી તમામે તમામ ટ્રકનો કબજો લઈ આપણા ગૌતમભાઈ અદાણીના, વસંતભાઈ અદાણી દ્વારા ફોન કરાવડાવી અને 9 ટ્રકનો કબજો મેળવી 2700 ઘેટા અને બકરા. એક ટ્રકની અંદર કાયદેસર 70 થી 80 ભરી શકાય, એને બદલે 300 ઢોર એક ટ્રકમાં ભરવામાં આવેલા. કલોલ પાંજરાપોળને ઈડર પાંજરાપોળે 2 જણાએ આપણને સહારો આપ્યો અને બંને જગ્યાએ 1400 અને 1300 એ રીતે 2 પાંજરાપોળમાં વેચી દીધા. અત્યારે સારી રીતે ત્યાં રહ્યા છે. સવાલ એ આવ્યો કે દિલ્હીથી ઉપર દબાણ થયું, રાજસ્થાનમાંથી દબાણ થયું કે આ ઢોરને તમે છોડી દો. કસાઈઓએ ખૂબ જબરદસ્ત રીતે પ્રયત્ન કર્યો. 50-60 માણસો ઈડર પાંજરાપોળમાં પહોંચી ગયા અને ટ્રસ્ટીઓને ધમકી આપી કે તમે આ બધા ઢોરો અમને મોકલી દો. ખૂબ રાતના સવારે 24 કલાક મંથન પછી આપણે નક્કી કર્યું કે 20 લાખ રૂપિયા અમે આપીશું, પણ અમે આ ઢોર તમને છોપીશું નહીં, આ કતલખાને જતા ઢોર. અને આપણે ઈડર પાંજરાપોળ જોડે નક્કી કરી 1400 ઢોરના 20 લાખ રૂપિયા નક્કી કર્યા. પરમ દિવસે મારે 10 લાખ રૂપિયા મેં, 5 લાખ રૂપિયા મુંબઈથી અને 5 લાખ રૂપિયા ઈડર પાંજરાપોળથી આપી અને આપણે બધા જ ઢોરો ટોટલ આપણા કબજામાં રાખ્યા છે. કોર્ટની અંદર કેસ ચાલે છે. 2700 માંથી એક પણ ઢોર કોઈ પાંજરાપોળવાળા કે કોઈ ભરતભાઈ કોઠારી ડીસાવાળા આપવા માંગતા નથી. આપણે બતાવી લઈશું. એક ઢોરનો ખર્ચો અત્યારે તમે 2700 ઢોરનો દરરોજનો ખર્ચો મૂકો 54,000 થી 55,000 રૂપિયાનો દરરોજનો ખર્ચો છે. 15 દિવસ થઈ ગયા અને હજી આને નફાવાના છે. આપણા યુવાનોએ આ ટ્રક આંતરી અને આ પશુઓને બતાવ્યા છે અને આપણે આવા સુંદર આવા વડી રિક્ષાના સંયમના જીવનના અનુભવનાર્થે આપણે એક સુંદર રીતે આ યોજના મૂકી છે. તમારી ભાવના હોય એક ઢોર પર લખાવજો અને એક ઈડર પાંજરાપોળ અને કલોલ પાંજરાપોળ 2 જગ્યાએ આપણે બધા ઢોરો વેચેલા છે. ત્યાં જ આપણે આ રકમ આપીશું અને એ ઢોરોને આપણે જીવનભર સુધી સાચવી. પાંજરાપોળના બંને ટ્રસ્ટીઓ કીધું છે કે અમારી જવાબદારી અમે ઠેઠ સુધી સાચવીશું. મારી આપને વિનંતી છે, એક ઢોર દીઠ 1500 રૂપિયા જેને જેટલા લખાવવા હોય તેટલા જલ્દીથી લખાવજો. આ એક જબરદસ્ત પુણ્ય. રાતના 2 વાગે આવી રીતે ટ્રકો આંતરી અને જો 2700 ઢોરને બચાવી લો. હજી ઘણું દબાણ આવે છે અમારા ઉપર, મારા ઉપર પણ રાતના ખૂબ ફોન આવે છે કે લલિતભાઈ ગમે તેમ કરીને આપણે ઢીલું મૂકી દઈએ. કોઈ સંજોગોમાં અમે ઢીલું મૂકવા માંગતા નથી. પૈસા ગમે તેથી લાવીશું, પણ આ 2700 ઢોર પકડાયેલા એને આપણે કતલખાને જવા દેવા નથી. મારી આપને વિનંતી છે કે આવા શુભ પ્રસંગે એક ઢોરના 1500 રૂપિયા મિનિમમ એક લખાવી 25, 50, 100 લખાવી અને આપણે 2700 ઢોરને બચાવવા માટેનો પ્રયત્ન કરીએ. મારી આપને વિનંતી. આ પ્રસંગે 10 મિનિટ આપું છું. જલ્દીથી તમે ખૂબ સુંદર રીતે અને 2 ટ્રસ્ટોમાં અહીંયા ત્યાં ઈડર પાંજરાપોળ અથવા કલોલ પાંજરાપોળ એને પણ તમે ચેકથી આપી શકશો. આ તપોવન અથવા અમદાવાદનો તપોવન ત્યાં પણ તમે ચેકથી આપી શકશો. પણ આ બધી જ રકમ 2 પાંજરાપોળોની અંદર કલોલ ને ઈડર પાંજરાપોળમાં જ જશે. જ્યાં 2700 ઢોર આપણે રાખેલા છે ત્યાં જ આ પૈસાની વ્યવસ્થા છે. આપને વિનંતી, ખૂબ જલ્દીથી આની અંદર આપ લખાવો એવી બેઠક. હાજી એક જોડનું કીધું લલિતભાઈએ કે એકથી નહીં બેસતા, ઓછામાં ઓછા 108 ઢોર એવું તો તમે નોંધાવજો. કારણ કે ઘણા બધા મુંબઈથી પણ આવ્યા છે, સિનિયર સિટીઝનો લગભગ અહીં આવ્યા છે. મુંબઈનું પ્રાણી અહીં વલસાડથી પણ ઘણા બધા આવ્યા છે, નવસારીથી પણ ઘણા બધા આવ્યા છે. 108 લખાવશો તો જલ્દી 1400 પૂરા થશે, નહીં તો આ પૂરા થાય નહીં, 2700 પૂરા થશે. એટલે તમે ખાસ ઉદાર હાથે જે મહાત્માએ કીધું એ આપણો જીવ કદાચ આવતા ભવમાં ત્યાં ગોઠવવાની શક્યતા છે. જો ત્યાં બચવું હોય તો તમારે આ એક લાભ લેવા જેવો છે. એ પુણ્ય ત્યારે તમારું કામ આવશે. માટે ખાસ ઉદારતાથી આ જીવદયાનું કાર્ય કરવાનું છે. 108 થી શરૂઆત કરજો. ભાઈ જલ્દીથી મહેરબાની કરીને જલ્દીથી લખાવવાની શરૂઆત કરજો. ભાઈ બક્ષાડી જે તમારી ભાવના જલ્દીથી લખાવજો. આ ખૂબ સુંદર પુણ્યનું કામ છે. બોમ્બે વર્તમાન સંસ્કાર ધામમાં પણ ભરી શકશો, પણ આ બધી રકમ ત્યાં જ આપણે આપવાની છે બંને પાંજરાપોળોની અંદર. બોલો જ્યાં રેલાએ પશુઓની મળેલી દુઆ કદાચ આપણા એક્સિડન્ટમાંથી આપણને બચાવે. કોઈ મોટી આપત્તિ આવતી હશે
એમાંથી આપણને બચાવે, ઘરમાં કોઈ મુશ્કેલી આવતી હોય એમાંથી આપણને બચાવે, શરીરમાં કોઈ મોટો રોગ થવાનો હોય, આજે આ કરેલું મંગલ કાર્ય એ આપણને એવા રોગોમાંથી પણ બચાવે. બધા આવ્યા છો, ખૂબ સરસમાં સરસ આ દુવાને લેવા માટેનું કાર્ય બધા કરીને જજો. ચોપન જીવોને બચાવવાની છે ભાગ્યશાળીઓ, ઘણા બધા 2700 જીવોને બચાવવાના છે. શરૂઆત ખૂબ જ સરસ થઈ છે. ફટાફટ આગળ જેટલું બને તેટલું ઝડપથી લખાવજો. જેની પણ ઈચ્છા હોય ભાગ્યશાળીઓ ઝડપથી લખાવજો. ચાલો ભાગ્યશાળી જલ્દીથી છે, હૃદયમાં ભાવના છે, જલ્દીથી બોલજો. આવું સરસ આ દીક્ષાના વિશે નિર્ણયનું આ ફંડ છે. બોલો ભાગ્યશાળી. હાજી મોટા ભાઈઓ હોય તો જરા ઉભા થઈ જજો. વચ્ચે ઉભા રહી જાઓ. મોટા ભાઈઓ વચ્ચે ઉભા રહી જજો. કોઈ પણ નામ લખાવે તો નહીં લખો. ઝડપ કરજો ભાગ્યશાળીઓ. એક પશુ એક જીવને નિભાવવાના 1500 રૂપિયા લેખે. જે પણ કોઈ ભાગ્યશાળીઓને લખાવવાની વિનંતી હોય બોલો મોટેથી બોલો. 20 જીવો ગોવિંદચંદજી અમીચંદજી ટ્રસ્ટ. ગોવિંદચંદજી અમીચંદજી ટ્રસ્ટ 20 જીવો. બોલો ભાગ્યશાળીઓ ઝડપ કરજો. ડોક્ટર ટીનાબેન સંજીવભાઈ શાહ 9 પશુ 9 જીવ. ડોક્ટર ટીનાબેન સંજીવભાઈ શાહ 9 જીવ. ઝડપ કરજો ભાગ્યશાળીઓ. જે ભાગ્યશાળીઓ જે લખાવવું હોય, આપની જેટલી ભાવના હોય એટલી ઉદારતાથી જેટલું બને તેટલું ઝડપથી લખાવવા વિનંતી છે. હાજી 5 જીવ. कुंतमचंदजी कपूरचंदजी शाह वलसाड 5 जीव. कुंतमचंदजी कपूरचंदजी शाह वलसाड 5 जीव. रमेशचंद्र केशवलालजी शाह 3 जीव. માનવની સર્ગ અગિયાર. માનવની સર્ગ અગિયાર. તમારી વાત છે ભાઈ.
વધાવવાનું આવશે ત્યાં સુધી કમ્પ્લીટ શાંતિથી બધા બેસી રહે. નામ પડ્યો, જો ચોખાથી વધાવીને આવ્યા કે નહીં કોઈ પૂછે તો તમે જવાબ ન આપી શકો. મહત્વની ક્રિયા હવે ફરી શરૂ થાય છે એટલે તમે બધા શાંતિથી સાંભળજો. હવે જો અત્યારે પ્રદક્ષિણા આપશે, બધાએ વધાવવાનું છે, ઊભા નહીં થતા, કારણ કે ત્યાર પછી હજી બાકી ક્રિયાઓ બાકી છે, એનું નામકરણ વિધિ, અને ત્યાર પછી આપણે હિત શિક્ષા સાંભળી એમને વંદન કરી અને પછી અહીંથી વિદાય લેવાનું છે. એટલે હવે ઉતાવળ એવી કરતા નહીં, બધા શાંતિથી બેસી રહેજો. 19 એપ્રિલ અહીંયા યુવાનોનું મિલન છે. લગભગ 985 ભગવંતો ગુરુદેવના 40 શિષ્યો, 2 દિવસનો એક અદ્ભુત માહોલ. સમગ્ર ભારતમાંથી યુવાનો આવશે. નવસારી, સુરત, વલસાડ એ લોકોને વિનંતી કે સારી સંખ્યાની અંદર 2 દિવસ 19 અને 20 શનિ અને રવિ છે. તમે અદ્ભુત આ 2 દિવસનો ગુરુદેવના જે ગયા પછી આપણે જીવનની અંદર આ સંસ્થાઓ દ્વારા જે પ્રવૃત્તિ કરીએ છીએ, આપણા જીવનના વિકાસ માટે શું કરવાનું, ઘણી બધી પ્રેરણાઓ મળશે. 2 દિવસ અહીંયા રહેવાનું છે. 19 સવારથી 20 રાત સુધી, 20 રાતે અહીંથી જવા પડશે. એના પાસ તમને દરેક વલસાડ કેન્દ્ર, સુરત કેન્દ્ર, નવસારી કેન્દ્ર જે અન્યથી આવેલા છો તમને તમારા મેઇન માણસ પાસેથી મળી રહેશે. એનો પ્રયત્ન તમે ત્યાં કરી લેજો. બાળકો માટેની સંસ્કાર શિબિર નવસારીની અંદર 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી છે, જેમાં નાના બાળકો 5મા થી 12મા સુધીના બાળકો સંસ્કાર માટે અહીંયા જોડાઈ શકશે. એ જ રીતે 20થી 27 અમદાવાદની અંદર આ જ પ્રમાણેની સંસ્કાર શિબિર છે, ત્યાં પણ એક પેરેલલ તમે જોડાઈ શકશો. ચાર ધોરણથી 7 ધોરણ સુધી 21થી 27. 4થી 2 થી 11મી સુધી નવસારીની અંદર 8મા ધોરણથી 12મા ધોરણ સુધી અને 4 થી 7 ધોરણ સુધી 21 થી 27. અમદાવાદની અંદર 20 થી 27 કોમન 5મા થી 12મા સુધીના બધા બાળકો રહી શકશે. એ જ રીતે કન્યા શિબિર અમદાવાદની અંદર 4થી 2 થી 11મી મે સુધી કન્યા શિબિર પણ અમદાવાદમાં રાખવામાં આવેલી છે. વલસાડ, સુરત, નવસારી કોઈ પણ બહેનોને અહીંથી આવવું હોય તો પાસ મંગાવી લેજો. પૂજ્ય ગુરુદેવના સંસારી પડે બેન એટલે કે પૂજ્ય સાધુજી મહારાજ, મહાનંદાસીજી મહારાજની નિશ્રાની અંદર આ સુંદર કન્યા શિબિર રાખવામાં આવેલી છે. એમાં પણ તમે લાભ લેશો એવી બહેનોને મારી વિનંતી છે. હવે આપણો ચોખા વધારવાનું કાર્ય શરૂ થાય. ચોખા વધાવવા માટે ઊભા થતા ને ખાસ ત્યાંથી બેઠા બધા વધાવજો. ભાવથી વધાવવાના છે, અશિસ્ત નહીં કરતા. પ્રદક્ષિણા આપતા जय जय हो जो मंगल हो जो, 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 जय जय हो जो मंगल
अनुभवमुपेन्द्रञ्च पौमस्वं सुपासनितपवते विविधपोषणं शिवरसिंहसमास्पृश्य विमलमण्डलमग्नमण्डले वन्दे मण्डलं नवीनचन्द्रविपात्रवर्तमानञ्च एवं मे विद्वा विद्वामण्डलमञ्चमित्रना युद्धेनामे वस्तुतिन्या ये लोकसुपस्तारवेदां समयपुलितो संदेशं बलराज्य सुमेधा साधकुमिरा सिद्धास्ति महोदयशब्दो स्वामी वासुदेव देव जावड़ी जाने से ही आए जावड़ी से आता था इच्छा में लगा हां हमारा इच्छा में वासुदेव देव जावड़ी जाने से ही आए देवतावी निष्कारी भगवान बोलो असाय करे ममदिक बंस कराओ जी હવે क्या हो બેસી જાઓ. नमो वचानमो सबसावणम येसो पंचनकारो सबभावना शुभमंगलांच सबशिपणमहायुना कोटिगण वैरी शाखा चांद्रकूट आचार्य श्री जयगोस्वरीश्वरी महाराजा प्रेम मोहन मानुश्वरीश्वरी महाराजीना समुदाय गच्छाधिपति श्री जयगोस्वरीश्वरजी महाराजा उपाध्याय श्री विमल सेन विजयजी महाराजा तमारा गुरुનું નામ યુગ પ્રધાન આચાર્ય સમ 50 પ્રવર્ષ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાના શિષ્ય મુનિ શ્રી જય ભૂષણ વિજયજી મહારાજા અને તમારું નામ મુનિ શ્રી જ્ઞાન યોગી વિજયજી મહારાજ સાહેબ. आचार्य सम 50 प्रवर्ष श्री चंद्रशेखर विजयजी महाराजाना शिष्य मुनि श्री जय भूषण विजयजी महाराजा અને તમારું નામ મુનિ શ્રી જ્ઞાન યોગી વિજયજી મહાત્મા. હજી ત્રીજી વાર રાખજો. નમો યશો પંચમુખાર સર્વભાવનેશ્વરો મંગળમંચ સવિષ્કરમહોયમંગલમ કોટિનો વૈદિક શાખા ચંદ્રકૂટ आचार्य श्री जयगोस्वरीश्वरजी महाराजा उपाध्याय श्री विजयजी महाराजा हमारा नाम युग प्रधान आचार्य सम 50 प्रवर्ष श्री चंद्रशेखर विजयजी महाराजा ना शिष्य मुनि श्री जय भूषण विजयजी महाराजा અને તમારું નામ મુનિ શ્રી જ્ઞાન યોગી વિજયજી મહાત્મા. જય જય હો મંગલ હો જો જય જય હો જો 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 જય જય હો જો મંગલ હો જો જય જય હો જો ગુરુવંદન તમારે એમને કરવાનું છે. પહેલા પોતે ગુરુવંદન કરી દીક્ષા લઈ અને પછી તમારે બધાને ગુરુવંદન. હા હવે પડતો कार्यक्रम पत्या बाद कोना स्वामी वात्सल्य नूतन दीक्षितना परिवार तरफથી છે તો દરેક પધારેલા મહેમાનોને આમંત્રિતોને લાભ આપવા માટે વિનંતી. કોઈને પણ લખાવવાની ભાવના તો જીવ દયામાં હજી પણ જે કોઈ પણ ભાગ્યશાળીઓને નામ લખાવવાની ઈચ્છા હોય તો કાર્યાલયમાં મધ્યસ્થ કાર્યાલયમાં દિનેશભાઈનો સંપર્ક કરવા માટે નમ્ર વિનંતી છે.
હવે ગુરુ મહારાજ જેમને 5 મહાવ્રત આપવામાં આવ્યા છે એવા નૂતન દીક્ષિત જેમને અત્યારે હિત શિક્ષા ફરમાવે છે, બધા સાંભળો, તમારે પણ ઉપયોગી બનશે. ઉલ્લેખનું અનુસરણ છે કાલેના સમયના ગાઢાએ વિવાદ કમોના સમયે 5 મહાવ્રતો અને છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત એ એનો સાંભળજો. એ આજે તમને અરિયંતોની સાક્ષીએ, સિદ્ધોની સાક્ષીએ, ગુરુદેવોની સાક્ષીએ અને ચતુર્વિધ સંઘની સાક્ષીએ આપવામાં આવ્યા. 4 પ્રકારના જીવો હોય છે. સિંહની જેમ સંયમ લે છે અને સિંહની જેમ પાળે છે. સિંહની જેમ ચારિત્ર લે છે, બકરીની જેમ પાળે છે. બકરીની જેમ ચારિત્ર લે છે અને સિંહની જેમ પાળે છે. અને બકરીની જેમ ચારિત્ર પાળે છે અને બકરીની જેમ પાળે છે. તમે જે આ ચારિત્ર લીધું છે એ તમારો નંબર પહેલામાં આવે છે. સિંહની જેમ ચારિત્ર લીધું છે. સુખી સંપન્ન તમારો પરિવાર હતો, ક્યાંય કોઈ તમને તકલીફ નહીં હતી. બધી રીતે તમે તમારા કુટુંબની અંદર ખૂબ સુખી હતા. બહુ ઊંચી ડિગ્રી તમને મળે એમ હતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને વલસાડની અંદર પણ તમારું નામ થાય એવું હતું. આટલા બધા સુખના તમારા પ્રસંગોની વચ્ચેથી પણ તમે નીકળ્યા છો. સામે ચાલીને તમે આ કટ્ટર જીવન જીવવા માટે બહાર આવ્યા છો. પૂજ્યપાદ ગુરુદેવશ્રીજી ચંદ્રશેખર વિજયજી મહારાજા જે પોતે ચારિત્રની બાબતમાં બહુ ચુસ્ત અને કટ્ટર હતા અને એમના પરિવારની અંદર તમે દીક્ષા લીધી છે. અહીંયા ખાવા પીવાના જલસા કે મજા માટે તમે દીક્ષા નથી લીધી. તમને ખબર છે કે આ ચારિત્ર જીવન કેટલું બધું દુર્લભ છે, કેટલું ઉત્તમ છે અને એવું ઊંચું ચારિત્ર તમે લીધું છે. 5 મહાવ્રતો લીધા છે, સિંહની જેમ લીધા છે એ નક્કી થાય છે. એટલો તમારો ઉલ્લાસ અમે જોયો. હવે જ્યારે આ મહાવ્રતો તમને આપવામાં આવ્યા છે ત્યારે સિંહની જેમ જ પાળજો. જ્યારે પણ કોઈ ઉપસર્ગો આવે, સુખને સહન કરવાનું આવે એને સહન કરજો, દુઃખને સહન કરવાનું આવે, ઉપસર્ગો આવે, પરીક્ષો આવે એને પણ સહન કરજો. ગુરુ ભાઈઓને કદાચ વચન સહન કરવાના આવે તો એને પણ સહન કરજો. અને ચારે બાજુ કોઈ પણ ઉપસર્ગો આવે ખૂબ પ્રસન્નતાથી, ઉલ્લાસ સાથે, નજરની સામે મારે મારી આત્માની શુદ્ધિને પામવાની છે, મેં આત્માની શુદ્ધિ માટે આ ચારિત્ર લીધું છે, એવા ભાવ હૃદયની અંદર રાખજો. અને એ રીતે સિંહની જેમ નીકળ્યા છો, સિંહની જેમ પાલન કરજો. એવા આદર્શરૂપ ગુરુદેવની જેમ તમે બનજો કે તમારું એ ચારિત્રને જોઈને અનેકોને પણ ચારિત્રના ભાવ જાગે. તમારું ચારિત્રને જોઈને અનેક મહાત્માઓ પણ ઊંચામાં ઊંચું ચારિત્ર પાડે એવા આદર્શ બનજો. ગુરુદેવ તરફથી, અમારા બધા તરફથી તમને અંતરથી એવા આશીષ આપીએ છીએ કે જેમ સિંહની જેમ નીકળ્યા છો, હવે સિંહની જેમ આગળ વધજો અને જગતની અંદર તમારા પરિવારનું પણ નામ કરજો, તમારા મિત્રોનું નામ કરજો, તપોવનનું પણ નામ કરજો, તમારા ગુરુનું પણ નામ કરજો, તમારા ગુરુ ભાઈઓનું પણ નામ કરજો. અને આ ગુરુદેવનું ગ્રુપ એની અંદર કેટલા ઊંચા સાધુઓ ઊંચું ચારિત્ર પાડે છે, એવા ઊંચા ચારિત્રને તમે પાડીને તમારા આત્માનું જલ્દીમાં જલ્દી કલ્યાણ કરીને વહેલામાં વહેલા તમે મુક્તિને પામો, મોક્ષને પામો. અનંત કાળ માટે સર્વ જીવોને તમારા વતી અભયદાન અપાઈ જાય એવા બધા વતી તમને અંતઃકરણના આશીર્વાદ પાઠવીએ છીએ. વંદન કરાવો તો હવે આપણે સ્વામી બાબા સબળવંતી જાવડે જાય વિસીઆઈ સ્વામી કવાસો વંદીઓ જાવડી જાય કોઈને લેવાનું છે? ભગવાન સૂર્યોદય અમૃત બચાય દિવ્ય
विद्याधरो ने इंद्रदेवो जेहने नित पूजिता दादा सिमंधर देश नामा जेहना गुण गावता पापी जीवो पण जेहना सानिध्य थी मोक्षे जता ए विमल गिरि ने वंदता मुझ पाप सहु दूरे थता। एवो मनोरथ मारो छे शत्रुंजय जोवो छे सिद्धाचल जोवो छे विमलाचल जोवो छे नाभिरायानो नंदन प्यारो आदेश्वर जोवो छे मरुदेवानो लाल प्यारो ऋषभ देव जोवो छे एवो मनोरथ मारो छे शत्रुंजय जोवो छे तळेटीए दादा तारा पगला जुहारी ने डूंगर भाव थी चढ़वो छे मारे बाबू ना तेरा ना दर्शन करीने समवसरण में जावू छे मारे सरस्वती माता ना दर्शन करीने हिंगळाज माता पूजवा छे मारे पद्मावती माता पूजवा छे मारे मोटी टूक दादा जावू छे मारे रामपोळ दादा पहुंचवू छे मारे सगड़पोळ दादा जावू छे मारे वाघणपोळ दादा पहुंचवू छे मारे शांतिनाथ दादा ने भेटवा छे मारे चकेश्वरी वाघेश्वरी पूजवा छे मारे कवड यक्ष दादा ना दर्शन करीने नेमीनाथ नी चोरी जोवी छे मारे
પુણ્ય પાપની બારીમાં જાવું છે મારે, હાથી પોળ દાદા પહોંચવું છે મારે, ફૂલવાળાનો સાદ ત્યાં સાંભળવો છે મારે, રતન પોળ દાદા જાવું છે મારે, રાયણ પગલે પૂજા કરીને, પુંડરીક સ્વામીને પૂજવા છે મારે, મરુદેવી પ્રસાદમાં જાવું છે મારે, અને ત્યાં આગળ આ ત્રણ જગતના નાથ, કરુણાના સાગર, વિતરાગ પરમાત્મા, યુગાદેશ્વર, પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ આદિનાથ બોલવું છે મારે, હે આદિનાથ આદિનાથ બોલવું છે મારે, હે મારા વાલા આદિનાથ, સૌના વાલા આદિનાથ, હે કર્મ કપાવે આદિનાથ, મોક્ષ પાવે આદિનાથ, હે આદિનાથ આદિનાથ બોલવું છે મારે, હે આદિનાથ આદિનાથ બોલવું છે મારે, મારા વાલા આદિનાથ, સૌના વાલા આદિનાથ, કર્મ કપાવે આદિનાથ, મોક્ષ પાવે આદિનાથ, હે આદિનાથ આદિનાથ બોલવું છે મારે, હે આદિનાથ આદિનાથ બોલવું છે મારે.